તો કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ. આપ સૌનું ફરીવાર સ્વાગત છે આપણા બ્લોગમાં. તો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ ગેમ રમવા માટે અને અવિનાશભાઈ પણ આવી ગયા છે. એકને આપણે ફોન કરીને બોલાવ્યા છે. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. અને એ ભાઈ ફોન કરીને બીજા બધાને બોલાવે છે. એ આવે એટલે આપણે પબજી રમવાનું ચાલુ કરી દેવાનું છે. આ અમારું ગામ છે, જોઈ લો. તો આપણે બધાને ફોન કરી દીધો છે, તો બધા ધીરે ધીરે હાલ્યા આવતા હોય છે. તો આપણે અવિનાશભાઈને પૂછી કે તમે આખો દી શું કર્યું? આપણે સવારે વહેલા ઉઠ્યા, ના ધોઈ ને 8 વાગે આઈટીઆઈ ગયા. આઈટીઆઈથી જઈને પાછા 9 વાગે આવીને હર્ષદભાઈને ઘરે આવ્યા. હર્ષદભાઈને ઘરે ગેમ રમ્યા બપોરે બટકું ખાધું અને પછી ગેમમાં કાંઈ ભૂખ લાગી નથી. પાછા આવી ગેમ રમતા આવી ગયા. અત્યારે સાંજે પડી જાય. સાંજે પાછા અમે ધાબા ઉપર આવ્યા છીએ ગેમ રમવા માટે. એટલે આઈટીઆઈ ગયા તા પછી અહીંથી આવી ગયા? આઈટીઆઈ ગયા હતા. આઈટીઆઈ નો ગયો, જે હોય ઈ જ ગયો. તો હવે એવા ભણકર વાગે છે કે ઋતિકભાઈ હેલા આવે છે, કારણ કે એનો મિસ કોલ આવી ગયો હતો. અચ્છા ઠીક હે, સમજ ગયા. તો આવે એટલે તમને એનો સીન દેખાડું કે કેવી રીતના હાલીને આવે છે. તો ઋતિકભાઈ તો આયા નથી, પણ ધુમિલભાઈ હોસ્ટેલમાં ગયા હતા 2 દિવસથી. એ 2 દિવસમાં એમને તાવ આવી ગયો, પાછા ઘરે આવ્યા છે. તો એને પૂછ્યું તમને હોસ્ટેલમાં શું મજા આવી? તમે પાછા આવી આવ્યા. મજા આવી. શેની મજા આવી? ભણવાની મજા આવી. 2 દિવસમાં તમે શું ભણી લીધું? કેટલી ભણી લીધું? એમ નહીં, તાવ શું લેવા આવી ગયો? ખાવાની લીધી. શું ખાવાનું હતું ત્યાં? હાલો, બટેકાનું શાક અને દાળ ભાત ને એવું. હા, હવે બીજું બોલાવતા ને એવું નહીં બોલો. તો કાંઈ નહીં, ઋતિકભાઈ ને આવવા દો. તો આપણે ઋતિકભાઈ ની વાટ જોતા હતા અને એની જગ્યાએ આવી ગયા છે કૌશિકભાઈ. તો કૌશિકભાઈ તો આવી ગયા હારવાર. ઋતિકભાઈ વાહે હેલ્યા આવે છે. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. જોઈ શકો છો કૌશિકભાઈ ચડી રહ્યા છે ઉપર. તો પેલા આપણે કૌશિકભાઈ ને પૂછ્યું કે ઋતિકભાઈ ને પૂછ્યું? આ ઋતિકભાઈ છે, પાછળ આવે આગળ છે એ કૌશિકભાઈ. તો બોલો ઋતિકભાઈ, હાઉ આર યુ? તમે આજ આખો દી શું કર્યું? કાંઈ નહીં, રખડા મોજ કરી. શું કામે નતા ગયા? કામે રજા હોય, મન પડે તો જવાનું, રાજાશાહી જીવવાનું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. વાહ વાહ. તો કૌશિકભાઈ તમે બોલી જાઓ, તમે આજ આખો દી શું કર્યું? આખો દી કેમ રમે બે ભાઈ બંને. આપણે બે તો રેન્ક પુશ જ કર્યું હતું. સવારે આપણે 8 વાગે ચાલુ કરી દીધું હતું અને બંધ ક્યારે કર્યું હતું? બંધ કર્યું તો 4 સાડા 4 બંધ કર્યું ને 4 સાડા 4 અમે બે ભાઈ જીમ્યું થોડું. ગેમ રમી કાંઈ ભૂખ તો લાગે નહીં, કારણ કે કામે ગયા તો થોડી ઘણી ભૂખ લાગી હોય. તો 4 વાગે ગયા હતા અને 4 વાગે અમે બે ભાઈએ જમ્યું. મારા ઘરે જમી લીધું હતું બે ભાઈએ. અને ત્યાર પછી અડધી પોણી કલાકનો આપણે બ્રેક પાડીને પછી પાછું આપણે રમવાનું ચાલુ કરી દીધું હતું. તો પછી અમે સોમનાથ ફોટા પાડવા જવાનો પ્લાન કર્યો હતો, પણ અમારો પ્લાન થોડો કેન્સલ થઈ ગયો હતો, કારણ કે અમારા મોટા ભાઈ હતા એ થોડા ખોઈ ગયા હતા. એને પ્લાન બનાવ્યો હતો, પણ એ મોટા ભાઈ હાલ્યા આવે છે. કૌશિકભાઈ હાથ છીંધે છે કે આ મોટા ભાઈ. તો આપણે મોટા ભાઈને પણ દેખાડી દઈએ કે આપણા મોટા ભાઈ. આ ટોન્ડા ગેમર. હા છે આપણા મોટા ભાઈ. હાય હેલો કરી દો મિત્રોને. હા હેલો. તો મોટા ભાઈ હાય હેલો કરી દીધું છે. એના આપણે કૌશિકભાઈને પૂછ્યું કે આપણે 4 વાગ્યા પછી શું કર્યું? જમીન હું ગયો કરીએ તો અને બે રેન્ક પુશ કર્યું બે. પછી અત્યારે આવ્યો, નાવા જવાનું બાકી છે. વાળ જો જટિયા વિખાઈ ગયા છે, જટિયા હારા કરવા છે. આવવાનું બાકી છે. અને હવે તમે અહીંયા શું લેવા આવશો? અહીંયા બે માવા ખાવા. रस्सी जल गई पर बल नहीं गया. બેહવાનું માવો ખાવા. હારે ગેમ રમવા આવી ગયા. તો આ ભાઈ હવે હું હવે ગેમ રમશું, બીજું શું? હા ચાલો કરો ચાલુ. આ તો આપણે હવે કાલના વ્લોગમાં મળે. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને શેર કરી દેજો જરૂર ને જરૂર.